Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor, outdoor sports, etc. એવું કહેવાય છે કે દુર્ગાષ્ટમીનો ઉપવાસ કરે છે તેમને 9 દિવસની પૂજા જેવું જ ફળ મળે છે. આ દિવસે માતા મહાગૌરીની 8મી શક્તિની પૂજા કરવામાં આવે છે. તેમને અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે મહાષ્ટમી પર કન્યાઓને ભોજન કરાવવાથી પણ દેવીની કૃપા વરસે છે. ભરૂચ જિલ્લામાં આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ઓસળામાં ચૈતર નવરાત્રિના 8મના નોરતે મંગળવાર હોવાથી ભક્તોની વહેલી પરોઢથી જ ભારે ભીડ જોવા મળી હતી. આ મંદિર માત્ર મંગળવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે, જેના લીધે આજે ચૈત્ર નવરાત્રિ શરૂ થતાં જ હોય અને મંગળવાર હોવાથી દર્શનાર્થીઓનું ભારે ઘોડાપૂર ઉમટ્યું હતું. ઓસળાનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્ત્વ ધરાવે છે. અહીંયા રૂપિયા પૈસાને નહીં પરંતુ તપને મહત્ત્વ આપવામાં આવે છે. અહીંયા કોઈ પણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતું નથી. લોકો અહીંયા પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે. આસો અને ચૈતર મહિનાની 8મે હવન રાખવામાં આવે છે, જેમાં લોકો શ્રીફળ હોમી ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં અસલ સ્થાન વર્ષમાં એક જ વાર એટલે કે જેઠ સુદ દસમના દિને ખુલે છે. ચૈતરની 8મે મંગળવાર હોવાના કારણે મોટી સંખ્યામાં ભક્તોનું માનો મેળામણ ઉમટી પડ્યું હતું. ભરૂચ શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. ભરૂચમાં ભર બપોરે ધોધમાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ વરસતા ભર ઉનાળે લોકોએ સુરક્ષિત જગ્યા પકડવાની ફરજ પડી હતી. ઉનાળાની ઋતુમાં ચૂંટણીના માહોલ વચ્ચે પણ વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ હતી. સવાર બાદ વાતાવરણ અચાનક ગરમ થતું હોય અને તે દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જ સમગ્ર ભરૂચ શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભર ઉનાળે ચોમાસાનું માવઠું થયું હોય, જેને લઈ ખેડૂતોની ચિંતા પણ વધી હતી. વિશ્વ વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં સ્વયં સૈનિક દળ દ્વારા રેલી, સલામી અને સભાનું આયોજન કરવામાં હતું. રેલી ફાટા તળાવથી શરૂ કરીને રેલવે સ્ટેશન ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચી હતી. મુસાફરખાનાના હોલમાં સભા કરી શાંતિપૂર્ણ માહોલમાં રેલીનું સમાપન થયું હતું. આજે આપણા મહામાનવ, બોધિસત્વ, મહાનાયક, સિમ્બોલ ઓફ નોલેજ, ધ ફાધર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મદિવસ છે, ત્યારે સ્વયં સૈનિક દળ દ્વારા આજે મહારેલી, મહાસભા અને મહાસલામીનું આયોજન કરેલ હતું. મહારેલી સવારે 9 વાગ્યાથી ફાટા તળાવથી સ્ટાર્ટ થઈ અને રેલવે સ્ટેશન બાબા સાહેબના સ્ટેચ્યુએ સલામી આપી અને મુસાફરખાના હોલ પાસે આપણે સભાનું આયોજન કરેલું હતું, જે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે. આ સભામાં ઘણા બધા લોકો સ્વયં સૈનિક દળ સાથે જોડાયા હતા. જલકારી બ્રિગેડો, સૈનિકો અને બીજા ઘણા બધા લોકો જોડાયા હતા. ત્યાં આપણને આપણા મહાનાયક બાબા સાહેબ વિશે, માતા રમાબાઈના ત્યાગ વિશે અને સમાજની પરિસ્થિતિ વિશેની ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી છે. બાબા સાહેબ એટલે કે સ્ત્રીઓના મુક્તિદાતા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો આજે જન્મદિવસ છે, ત્યારે આપણા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. તો તેમને
આજે એમના જન્મદિવસ નિમિત્તે સત નમન. જય ભીમ, નમો બુદ્ધાય. Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV, tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc.